આજે અમે તમને ભારત સરકારની એક ખૂબ શાનદાર યોજના પીએમ કિસાન માનધન યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ યોજના ભારત સરકાર દ્વારા ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોને તેમની વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી મોટી યોજનાઓ ચલાવી રહી છે। આ શ્રેણીમાં આજે અમે તમને ભારત સરકારની એક ખૂબ જ શાનદાર યોજના પીએમ કિસાન માનધન યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ યોજના ભારત સરકાર દ્વારા ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોને તેમની વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે। ભારત સરકારની આ મહત્વકાંક્ષી યોજનામાં રોકાણ કરીને ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા એટલે કે 60 વર્ષની ઉંમર પછી વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મળી શકે છે। દેશના ઘણા ખેડૂતો આ યોજના માટે અરજી કરીને તેમના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરી રહ્યા છે। તમે પણ આ યોજના માટે અરજી કરવા જઈ રહ્યા છો તો તમારા માટે કેટલીક બાબતો વિશે જાણવું મહત્વપૂર્ણ છે। તમે પીએમ કિસાન માનધન યોજના માટે ફક્ત 18 થી 40 વર્ષની વય વચ્ચે જ અરજી કરી શકો છો। તમે જે ઉંમરે અરજી કરો છો તેના આધારે રોકાણની રકમ નક્કી કરવામાં આવે છે। તમે 18 વર્ષની ઉંમરે આ માટે અરજી કરો છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે। આ રોકાણ તમારી ઉંમર 60 વર્ષ થાય ત્યાં સુધી કરવાનું રહેશે। 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે। આવી સ્થિતિમાં તમને આ યોજના હેઠળ વાર્ષિક 36,000 રૂપિયા મળશે। તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા માટે યોગ્યતાની શરતો વિશે જાણવું મહત્વપૂર્ણ છે। પાત્રતાની શરતો શું છે? દેશના નાના અને સીમાંત ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ શકશે। યોજના માટે અરજી કરવા માટે તમારી પાસે 2 હેક્ટર અથવા તેનાથી ઓછી ખેતીલાયક જમીન હોવી આવશ્યક છે। તમારી પાસે 2 હેક્ટરથી વધુ ખેતીની જમીન હોય તો તમારી અરજી નામંજૂર કરવામાં આવશે। તમે સરકારી નોકરી કરો છો અથવા આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો આ સ્થિતિમાં પણ તમે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। યોજના માટે અરજી કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, વય પ્રમાણપત્ર, બેંક પાસબુક, ફાર્મ ઠાસરા ખતૌની, મોબાઈલ નંબર વગેરે જેવા દસ્તાવેજો હોવા આવશ્યક છે।